રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, જનસભામાં SIR, બુલડોઝરનો ડર, પાણીનો ગાજેલો મુદ્દો. નવસારી શહેરમાં દુધિયા તળાવનું લેવલ માત્ર 3 ફૂટ. ઘોર નિંદ્રામાંથી જાગ્યા અધિકારીઓ, નહેરમાંથી છોડાયેલું પાણી. નવસારી ભેસત ખાડા વિસ્તારમાં પાણીની સમસ્યા, નાયબ કમિશનર સમક્ષ સ્થાનિક અગ્રણીઓ અને મહિલાઓએ કરેલી રજૂઆત. મંદિરમાંથી ચોરી કરીને ભાગી રહેલા આરોપીઓને પકડવા બિલ્લીમોરા પોલીસે સાહસિક ઓપરેશન પાર પાડ્યું. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નવસારી આવી પહોંચી હતી. મોંઘવારી, ભ્રષ્ટાચાર, SIR જેવા મુદ્દાઓને લઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખોએ આક્રોશ ઠાલવ્યો હતો. કપરાડાથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નવસારી શહેરમાં આવી પહોંચી હતી. જનતાના વિવિધ મુદ્દાઓને લઈને આ જન આક્રોશ યાત્રા તમામ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં જન સુધી પહોંચશે. નવસારીમાં જન આક્રોશ યાત્રા પ્રવેશતાની સાથે જ ભવ્ય સ્વાગત થયું. આ જન આક્રોશ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, શહેર કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ માલી, યુવા કોંગ્રેસના પ્રમુખ હોદ્દેદારો તેમજ મહિલા કોંગ્રેસની અગ્રણી મહિલાઓ અને યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરમાં ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાની પુષ્પવંદના કરવામાં આવી હતી. નવસારીના મુખ્ય માર્ગો પર આ જન આક્રોશ યાત્રા ફરી હતી. ત્યારબાદ આશાબાગ ખાતે આવેલ હોલમાં સભાના રૂપમાં મળી હતી. જન આક્રોશ યાત્રામાં મુખ્ય SIRનો મુદ્દો ગાજ્યો હતો. જનાક્રોશ યાત્રાની દક્ષિણ ગુજરાતમાં શરૂઆત કપરાડા, વલસાડથી કરવામાં આવીને આજે યાત્રા નવસારી ખાતે પહોંચી. જે રીતે આજે આખા યાત્રાના રૂટ દરમિયાન નવસારી શહેરમાંથી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા, પોતાની ફરિયાદ, તકલીફ, દર્દ, પીડાને આક્રોશ વ્યક્ત કર્યો કે એક તરફ વિકાસની વાત કરે છે. આ નવસારીના સાંસદ આખા દેશના જલમંત્રી છે, પણ નવસારી શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ. મહિલાઓ વોર્ડે આજે પીવાના પાણી માટે એના કકડાટથી ત્રસ્ત થઈ ઉઠી છે. ચારે તરફ વિકાસના નામે લોકોના ઘર તોડવા માટે નોટિસો અપાય છે, લોકોના ઘર તોડાય છે. સરકાર કોઈને પાકા મકાન, ઘરનું ઘર તો નથી આપતી, પણ વર્ષોથી બાપ દાદાએ બનાવેલા ઘરો તોડવામાં આવી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં આ નવસારી શહેરમાં ફ્લાવર શોના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ અહીંયાના રસ્તા સારા નથી બનતા. અહીંના લોકોના સુખાકારી માટેની વ્યવસ્થાઓ નથી થતી. અહીં ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે, લોકોના ઘર તબાહ થાય છે, એની માટે કોઈ નિકાલની વ્યવસ્થા નથી થતી. ચારે તરફ ભ્રષ્ટાચારની ફરિયાદો છે, ચારે તરફ દાદાગીરી, પોલીસની જોહુકમીની ફરિયાદો છે. દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે. મહિલાઓ આજે એકી આક્રોશ સાથે કહી રહી છે કે આ દારૂની બધી બંધ કરાવો, અમારા ઘર બરબાદ થતાં બંધ અટકાવો. એવા સંજોગોમાં એક સમયે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ રહી ચૂકેલા, આજે દેશના મંત્રી રહે છે, એવા વિસ્તારમાં પણ જનતાને ટેક્સ આપ્યા પછી
સારા રસ્તાની સુવિધા નથી મળતી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, વરસાદી પાણીનો નિકાલ નથી થતો, ક્યાંય કોઈ જાતની સુખાકારી નથી મળતી. એનો આક્રોશ આ નવસારી શહેર અને વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે. નવસારીમાં ચોમાસામાં આવે તો અડધું નવસારી ડૂબી જાય ને? હા તો છોકરો ડૂબી જાય ને. અને અત્યારે ઉનાળામાં આવે એટલે કોઈ પાસે પાણી નહીં હોય. પાણી નથી ને પાણી. તો એવી અજાયબી આ નવસારીમાં છે કે જ્યારે વરસાદમાં આવે ત્યારે ફૂલ પાણી ઘરમાં ભરાઈ જાય, પરંતુ જ્યારે ઉનાળાની શરૂઆત થાય એટલે પાણીની તંગી. અને આ વર્ષે તો નગરપાલિકા મહાનગરપાલિકા બનેની ખુશીમાં ફ્લાવર શો કર્યો. ખબર નહીં ફ્લાવર શો માંથી પાણી મળ્યું કે નહીં મળ્યું પાણી. આ નવસારીમાં મને નવાઈ લાગે, મહાનગરપાલિકા બની પછી 35,000 જેટલા આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ અને એસસી સમાજના ઘરો એક પછી તોડવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે થોડા દિવસ પહેલા જ આદિવાસી સમાજે 29 તારીખે આંદોલનની તારીખ આપી અને નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ, નવસારીના ધારાસભ્ય અને કમિશનર બધાને સમજાવ્યા અને એમણે પણ એક પોસ્ટ મૂકી કે આ બધી અફવા છે. પરંતુ આખા ભારતમાં ગરીબોના ઘર પર, મુસ્લિમોના ઘર પર, ઓબીસીના ઘર પર અને દલિતોના ઘર પર બુલડોઝર ચલાવવાનું કામ આ ચોર લુચ્ચી ભાજપની સરકાર કરે છે. ચેતી જજો. આજે હું આ મંચ પરથી મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું, એક પર ઘરને જો તોડવાની કોશિશ કરી છે તો તમારી ઓફિસમાં અમે ઘર બનાવી દઈશું. નવસારીનું દુધિયા તળાવ પાણી વિના ખાલીખમ થતાં સમગ્ર શહેરમાં પાણીની બુમરાળ ઉઠી રહી છે. પાણીનું લેવલ માત્ર 3 ફૂટનું જ રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા 45 દિવસનો પાણી કાપ આપવામાં આવ્યો હતો. પાણી કાપના 45 દિવસ પૂર્ણ થતાં જ શહેરનું એકમાત્ર પાણી સંગ્રહ માટેનું દુધિયા તળાવ બિલકુલ ખાલીખમ થઈ ગયું હતું. દુધિયા તળાવનું પાણી માત્ર 3 ફૂટ જેટલું જ રહ્યું હતું, જેથી શહેરની પાણીની ટાંકીઓનું લેવલ પણ ઘટી ગયું હતું. નવસારી શહેરની સિલોડવાડ પાણીની ટાંકી, વોટર વર્કસ કમ્પાઉન્ડમાં આવેલ પાણીની ટાંકી, લુન્સીકુઈની પાણીની ટાંકી પણ ખાલી થઈ જતા શહેરના દશેરા ટેકરી, જૂના થાણા, ભેસત ખાડા, પાંચાતળી, મોટા બજાર, દાંડીવાડ, કારવાડ, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. મહાનગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરો દોડાવવા પડ્યા હતા. નવસારીમાં પાણીના ટેન્કર મારફત લોકોને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. 45 દિવસના પાણી કાપમાં જ દુધિયા તળાવનું પાણી ખાલીખમ થઈ જતું હોય ત્યારે મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીઓ તળાવ ખાલી થઈ ગયું ત્યાં સુધી કેમ એસી ચેમ્બરમાં બેસી રહ્યા? દુધિયા તળાવમાં સિંચાઈ વિભાગ દ્વારા નહેર મારફત પાણી આપવામાં આવે છે. તળાવ સંપૂર્ણપણે પાણી વિનાનું થઈ ગયું. ત્યારબાદ વોટર વર્કસ વિભાગના અધિકારીઓ સિંચાઈ વિભાગમાં પાણી છોડવા બાબતે આજીજી કરવા પહોંચી ગયા હતા. નવસારીના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ ભેસત ખાડા વિસ્તારની મહિલાઓ અને આગેવાનો પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. નવસારી શહેરમાં દરેક વોર્ડ મહોલ્લામાં પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી આવતું ના હોય પાણીની સમસ્યાઓમાં વધારો થયો છે. પાણીની સમસ્યા નવસારીમાં વિકરાળ બનતી જાય છે. શહેરના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ ભેસત ખાડાના ટેક્કર ફળિયાની મહિલાઓ અને વિસ્તારના આગેવાનો પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જેયુ વસાવા સમક્ષ સ્થાનિક અગ્રણીઓ નવીન ઢીમર, પૂર્વ પાલિકાના સદસ્યો અમરત ઢીમર, પિયુષ ઢીમર સહિત પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલી મહિલાઓએ પાણી મુદ્દે રજૂઆત કરી હતી. ભેસત ખાડા ટેક્કર ફળિયામાં મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી નહીં વિતરણ થતાં મહિલાઓ ઘરના રોજિંદા કામો કરી શકતી નથી. પાણીની સમસ્યાનો ઝડપી નિકાલ કરવાની અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમારાથી ચલાની બંને ગુઠણિયા દુખે અને મારાથી પાણી વાજે મેં કેટલા પાણી પડ્યું. લુગડાના ઢગલા અમારા ટાઈમ જ પડેલા. અમારે શું કરવું તે તમે કેવું? એટલા 5-6 દાડા પાણી છેક નહીં આવે. ઘરમાં તો આવે જ નહીં, બારને આવે ધીરે ધીરે આટલું તે અમે ભરીએ. પછી અમારે
હે પાણીની જ તકલીફ અમને બીજા કઈની તકલીફ મળે જ નહીં. પાણી આવે તો અમે અગારી કામ કરીએ ને. 5 દિવસથી અમે કપડા નથી ધોયા. મારા ઘરે 5 દિવસથી પાણી નથી આવ્યું. મેં લોકોના ઘરે કપડા ધોવા ગયા ને લોકોના ઘરે નાવા ગઈ છે 5 દિવસ. અમારા સાલગીરી હતી તો બી મેં લોકોના ઘરે નાવા ગઈ છે. તો અમારે શું કરવું આ પાણીનું? પીવાની પાણીમાં કેટલી દૂર આવે છે મારા ઘરે તો. આજે 10 દિવસથી મારા ઘરે પાણીમાં દૂર જ આવે છે. પાણી આવે 2:30 વાગે 3 વાગે પાણી આવશે, તે બી અડધો કલાક આવે પછી જતી રહે પાણી. તો અમારે બધું પાણી કેવી રીતે ભરવાનું? વાપરવાનું પાણી ઘરે નોકરી પર જતા હોય તો નાવાના કેવી રીતે? આપણે શું કરવું? કાલનું કીધું છે, હવે કાલે જોઈએ નહીં આવે તો પછી પાછા આવું. બિલ્લીમોરા ખાતે આવેલ પ્રખ્યાત દેસરા મામાદેવ મંદિરમાંથી પવિત્ર ત્રિશૂળ અને ઘંટની ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢના એક ભાઈ બહેન દ્વારા મામાદેવ મંદિરમાં સ્થાપિત શિવજીના પવિત્ર ત્રિશૂળ અને ઘંટની ચોરી કરવામાં આવી હતી. ચોરી કર્યા બાદ બંને આરોપીઓ ઝડપથી ફરાર થઈ કાવેરી નદીમાં ઉતરી સામેના કિનારે ભાગી જવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ બિલ્લીમોરા પોલીસને થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી. બિલ્લીમોરા પોલીસે ગ્રામજનોની મદદ સાથે ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નદીના મધ્યમાં આવેલા કોતાર જેવા ટાપુને ચારે બાજુથી કોર્ડન કરી ઓપરેશન હાથ ધર્યું. ભારે પ્રવાહ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પોલીસે પોતાનો જીવ જોખમમાં મૂકી કાવેરી નદીમાં ઉતરી આરોપી યુવાન અને યુવતીને મામાદેવ મંદિરમાંથી ચોરી કરાયેલ પવિત્ર ત્રિશૂળ અને ઘંટ સાથે ઝડપી પાડ્યા. પોલીસ તપાસમાં આરોપી તરીકે દેસરા સ્મશાન નજીક રહેતા સોનગઢના અનિલ વસાવા અને એક સગીર યુવતીની ઓળખ થઈ છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. દેસરા ગામમાં મામાદેવનું મંદિર આવેલું હતું. ત્યાં સવારના 9 વાગે આશરે એક યુવક અને એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરેણાં અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય છે એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય, જેણે બોમાબોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા. કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા. પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામિત તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતાં જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ, જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલ્લીમોરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા, ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેન કરી પરત લાવેલા. હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીની પૂછપરછ કરતાં એ આરોપી જે છે અનિલ વસાવા જે રહેવાસી સોનગઢનો હોય, જેઓને ડિટેન કરેલ છે તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે. યુવતી જે સગીર હોવાનું પ્રથમ દર્શનીય જણાય છે, જેથી એની ઉંમર ચકાસણી કરીશું. ઉપરાંત આ સરાહનીય કામગીરી કે જે ત્વરિત એક્શન જે બિલ્લીમોરા પોલીસ દ્વારા જે લેવામાં આવેલા છે તે બદલ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબે પણ તેમની ખૂબ સરાહના કરી છે કે વિધિને 3 થી 4 કલાકની અંદર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું. સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા. હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને આમ અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે. હાલ મંદિરની અંદરથી ત્રિશૂલ, ઘંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ જે તાંબાની વસ્તુઓ, કિંમતી તાંબાની વસ્તુઓ એની ચોરી થયેલાનું જણાય છે, જેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. બિલ્લીમોરા પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી પોલીસે રીઢા ગુનેગારને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે બિલ્લીમોરાના આતલિયા વિસ્તારમાંથી ઉંડાચ તરફ જતા રોડ પરથી એક શંકાસ્પદ ઇસમને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે અટકાવ્યો હતો. તપાસ દરમિયાન મોટરસાયકલના કાગળો રજૂ કરવામાં નિષ્ફળ જતાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે મોટરસાયકલ બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાંથી મળેલ હતી, જેની અંદાજિત કિંમત ₹50,000 થાય છે. પોલીસે મોટરસાયકલ કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી રમણ ઉર્ફે વનરાજ ઉર્ફે અર્જુન ઉર્ફે મહેશ રામુભાઈ માહલા રહે ધરમપુર તાલુકો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે અને તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે. ઢીમ્બર માછી સમાજની કુળદેવી જુવાડીમાં અને વણઝારા બાપુના મંદિરની સાલગીરી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. નવસારીના ભેસત ખાડા માછીવાડ વિસ્તારમાં સ્થિત જુવાડી માતાજી અને વણઝારા બાપુના મંદિરનો પાટોત્સવ મહોત્સવ ભવ્ય રીતે મનાવાયો હતો. માછી સમાજ જ્યારે દરિયો ખેડવા જાય છે ત્યારે દરિયામાં મોટો જુવાડ ના આવે તેની સામે રક્ષા થાય તે માટેની પ્રથમ પૂજા અર્ચના જુવાડી માતાની થાય છે. પૂજા અર્ચના બાદ સાગર ખેડૂઓ સાગરમાં દરિયો ખેડવા જતા હોય છે. સમાજની કુળદેવી જુવાડી માતાના મંદિરના પાટોત્સવ પ્રસંગે નવસારીના ભેસત ખાડા માછીવાડ વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં નવસારીના ઢીમ્મર સમાજના આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગીત સંગીત અને ગરબાની રમઝટ વચ્ચે માતાજીની સાલગીરી ઉજવાઈ હતી. સાલગીરી પ્રસંગે પૂજા અર્ચના હવન યજ્ઞ થયો હતો. મહાઆરતી મહાપ્રસાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શ્રી જય જુવારી માતાનું મંદિર અમારા વંશો દ્વારા બનાવવામાં આવેલ અને અમારા વંશો જ્યારે માછીમાર મારવા જતા હતા ત્યારે ભરતી આવે તો માતાજી એમનું રક્ષણ કરતા હતા. આ મંદિર 100-150 વર્ષ જૂનું છે અને તે માતાજીનું મંદિર પડી ગયેલ એવી હાલતમાં હતું અને તે મંદિર અમે બનાવવા માટે ભેગા થયા અને આ મંદિર અમે બનાવવા માટે લગભગ 3 વર્ષ પૂરા કર્યા અને 3 વર્ષ પછી 3/2/2015ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મંદિરની સાલગીરા અમે એવું નક્કી કરવામાં આવેલ કે દર 3 વર્ષે કરવામાં આવે. ત્યાર પછી અમે સને 2018માં પ્રથમ સાલગીરી ઉજવી, બીજી સાલગીરા સને 2023માં ઉજવી અને ત્રીજી સાલગીરા હાલ અમે 1/2/2026ના રોજ ઉજવવામાં આવેલ છે. અમારા જે પૂર્વજો હતા તે પૂર્વજો માછીમારીનો ધંધો કરતા હતા. આ માછીમારી કરવા જાય ત્યારે દરિયામાં કે નદીમાં જે ભરતી આવે ને ભરતીમાં અમારા પૂર્વજોનું કોઈ અકાળે મૃત્યુ ના થાય તે હેતુસર એક જુવારી માતાની સ્થાપના કરવામાં આવી હતી. આ જે મંદિર છે તે લગભગ 150 વર્ષ જૂનું મંદિર છે. છેલ્લા લગભગ 12 વર્ષ પહેલાં જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નિર્માણ થઈ ગયા બાદ દર 3 વર્ષે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવામાં આવે છે, સાલગીરા ઉજવવામાં આવે છે. તે સબબ હેતુસર આજે જુવારી માતા સમિતિ તેમજ ઢીમ્બર માતા અહીં માતાજીની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, જનસભામાં SIR, બુલડોઝરનો ડર, પાણીનો ગાજેલો મુદ્દો. નવસારી શહેરમાં દુધિયા તળાવનું લેવલ માત્ર 3 ફૂટ. ઘોર નિંદ્રામાંથી જાગ્યા અધિકારીઓ, નહેરમાંથી છોડાયેલું પાણી. નવસારી ભેસત ખાડા વિસ્તારમાં પાણીની સમસ્યા, નાયબ કમિશનર સમક્ષ સ્થાનિક અગ્રણીઓ અને મહિલાઓએ કરેલી રજૂઆત. મંદિરમાંથી ચોરી કરીને ભાગી રહેલા આરોપીઓને પકડવા બિલ્લીમોરા પોલીસે સાહસિક ઓપરેશન પાર પાડ્યું. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.